જો આપણે તુરિયાનું અને બટેટાનું શાક બનાવવાનું છે મિક્સ. હવે બનાવી નાખીએ. આપણે જો હવે શાક સુધારી નાખીએ. હવે તેલ નાખી દઈએ. લસણ ભેળવેલું મરચું લઈ લઈએ. રાઈ, હિંગ નાખી દઈએ. હવે તુરિયા અને બટાટા સુધારીને નાખી દઈએ. જો લસણ ભેળવેલું મરચું નાખી દઈએ. હળદર, ધાણા જીરું. હવે કકડવા દઈએ ઘડીક. કકડી જાય પછી પાણી નાખશું. હવે જો આ શાક વઘારાયેલું છે. હવે આને ધીમા તાપે સડવા દેવું, ધીમો કરી દેવું ગેસ.